નમસ્કાર, હું છું આપણી સાથે કિશન તિવારી. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ. આપણે વાત કરીએ તો આઝાદીના 48 દાયકાઓ બાદ મિઝોરમ માટે એક નવો સવારો ઉજળી રહ્યો છે. જણાવી દઈએ કે પહેલીવાર રાજ્યની રાજધાની આઇઝોલ ભારતના વિશાળ રેલ નેટવર્ક સાથે સીધી રીતે જોડાઈ રહી છે. આ ઐતિહાસિક ક્ષણને સાકાર કરતી રાજધાની એક્સપ્રેસ ટ્રેનને 13 સપ્ટેમ્બર શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઈરંગ સ્ટેશનથી લીલી ઝંડી બતાવી દેશે. જણાવી દઈએ કે સાઈરંગથી દિલ્હીના આનંદ વિહાર ટર્મિનલ સુધી દોડતી આ ટ્રેન માત્ર 43 કલાક અને 25 મિનિટમાં 2510 કિલોમીટરનું અંતર પાર કરશે. તેની સરેરાશ ગતિ 57.81 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ 20 કોચ ધરાવતી રાજધાની એક્સપ્રેસ માત્ર પરિવહનનું સાધન નથી, પરંતુ મિઝોરમના સામાજિક અને આર્થિક વિકાસને નવી ગતિ આપનાર પુલ સાબિત થશે. આ પ્રસંગે બોરાબી સાયરંગ રેલ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન થશે, જે 51.38 કિલોમીટર લાંબો છે અને 2014માં પીએમ મોદીના શિલાન્યાસથી આરંભાયેલો હતો. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાની મિઝોરમને ભારતના મુખ્ય પ્રવાહ સાથે જોડાવાનું સ્વપ્ન સાકાર થશે. ઉદ્ઘાટનના દિવસે વિશેષ સમયપત્રક મુજબ ટ્રેન સવારે 10 વાગે સાયરંગથી ઉપડશે અને સોમવારે સવારે 7:30 વાગે આનંદ વિહાર પહોંચશે. નિયમિત સેવા 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. સાપ્તાહિક દોડતી આ સેવા હેઠળ ટ્રેન નંબર 20597 દર શુક્રવારે સાંજે 4:30 વાગે સાઈરંગથી નીકળશે અને રવિવારે સવારે 10:50 દિલ્હીમાં પ્રવેશ કરશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 20598 તરીકે રવિવારે સાંજે 7:50 આનંદ વિહારથી ઉપડશે અને મંગળવારે બપોરે 3:15 સાયરંગ પહોંચશે. આ ટ્રેન માત્ર રેલવે સેવા નથી, પરંતુ મિઝોરમના લોકો માટે દેશ સાથે જોડાણનું નવું દ્વાર છે. એક નવી આશા, વિકાસની કેડી અને ભવિષ્યની દિશા.